વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા બેરા જ્વેલર્સ નામના શોરૂમમાં થયેલી 1,19 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ છેલ્લા 15 દિવસથી કામ કરતો પટાવાળો શાહરુખુદ્દીન કમલુદ્દીન મીર જ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં ચોરી કરી ફરાર થનારને સુરત સારોલી પોલીસે બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે સુરતમાંથી ઝડપી પાડ્યો છે। અમદાવાદના કાલુપુરમાં આવેલા શોભા ચેમ્બર્સમાં બેરા જ્વેલર્સ એલએલપી નામની દુકાનમાં છેલ્લા 30 વર્ષથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના ઓર્ડર મુજબ બનાવવાનું કામ થાય છે। આ જ્વેલર્સના માલિકે જ્યારે ઓફિસની તિજોરી ખુલ્લી જોઈ અને દાગીના ગાયબ થવાની જાણ થઈ ત્યારે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। ફૂટેજમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા। રાત્રે 2 વાગ્યાથી 3 વાગ્યાને 20 મિનિટની વચ્ચે અન્ય કારીગરો એક રૂમમાં સૂતા હતા ત્યારે શાહરુખુદ્દીન મીર ઓફિસમાં પ્રવેશતો જોવા મળ્યો। તેણે પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનું લોક ખોલ્યો અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે શાહરુખુદ્દીન છેલ્લા 15 દિવસથી જ આ જ્વેલરી શોપમાં નોકરી કરતો હતો। આ ટૂંકા સમયગાળામાં તેણે દુકાનની તમામ ચાવીઓ ક્યાં રખાઈ છે અને તિજોરીનું સ્થાન ક્યાં છે તેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી। આ જાણકારીનો ઉપયોગ કરીને તેણે ચોરીને અંજામ આપ્યો। ચોરી કરીને નાસી છૂટેલો શાહરુખુદ્દીન સુરત પહોંચ્યો હોવાની બાતમી સારોલી પોલીસને મળી હતી। બાતમી પ્રમાણે શાહરુખુદ્દીન મીર પિંક શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરીને કુંભારિયા 3 રસ્તા સારથી હોટલ પાસે પસાર થવાનો હતો। પોલીસે તુરંત જ છટકું ગોઠવ્યું અને તેને દબોચી લીધો। પોલીસે આરોપી પાસેથી કરોડો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 1,417.77 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 1,17,07,998, 697.82 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત 1,18,211 અને 2 મોબાઈલ ફોન કિંમત 14,000નો સમાવેશ થાય છે। આ રીતે કુલ મળીને 1,19,85,195ની કિંમતનો મુદ્દામાલ પોલીસે जब्त કર્યો છે। तारीख 14/9/2025 को सारोली पुलिस स्टेशन ने अहमदाबाद सिटी के कालूपुर पुलिस स्टेशन के एक चोरी के ऑफेंस को डिटेक्ट किया है। सारोली पुलिस स्टेशन के पीआई एसआर वेकरिया और पीएसआई एसआर राणा की गाइडेंस में एक टीम को बातमी मिली कि एक बंदा जिसका नाम शाहरुद्दीन कमलुद्दीन मीर है, ये अहमदाबाद शहर के कालूपुर पुलिस स्टेशन के विस्तार में से एक सोने चांदी की शॉप में से ज्वेलरी शॉप में से ज्वेलरी को चोरी करके ला रहा है। कुम्हारिया 3 रास्ता के पास इसको पकड़ा गया, इसको जांच की गई और इसके हमें पहले से बातमी में ये पता था कि इसे कपड़े का डिस्क्रिप्शन क्या है, इसने कौन से कलर की टी शर्ट और जीन्स पहना है। वहाँ पे इसको चेक किया तो इसके पास बिना बिल के काफ़ी सारा सोना और चांदी का दागीना इसके पास जो बरामद हुआ। टोटल गोल्ड का जो वेट है वो 697 ग्राम 697 ग्राम सोना बरामद हुआ। टोटल मुद्दा माल की कीमत जो है 1,19,85,195 रुपये है। इसमें हमने अहमदाबाद पुलिस इसमें काफ़ी अच्छी कामगिरी की सारोली पुलिस स्टेशन की तरफ से किया गया। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી શાહરુખુદ્દીન મીર અગાઉ રાજકોટની એક જ્વેલરી શોપમાં પણ નોકરી કરતો હતો। આ માહિતી પરથી પોલીસને શંકા છે કે તે આ પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં સક્રિય છે। તેણે વિશ્વાસ કેળવીને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ સુરત પોલીસની સક્રિયતાને કારણે તે સફળ થયો ન હતો।